નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो गुजरात राज्य पर वरसाद और ચોમાસાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી છે। અત્યારે મિત્રો દેશમાં 16 રાજ્યો પર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે મહારાષ્ટ્ર પહોંચીને ચોમાસું નબળું પડ્યું છે। જી હા દર્શક મિત્રો, ગુજરાતવાસીઓ માટે એક મિત્રો જે છે તે સમાચાર આવી રહ્યા છે, જાણીને તમે હચમચી જશો, કારણ કે દર વર્ષની જેમ ફરી એકવાર ચોમાસું મહારાષ્ટ્રમાં ધીરું પડતું જોવા મળી રહ્યું છે। અને હવે અહીંયાથી કઈ તારીખે ચોમાસું ઝડપ પકડશે, ગુજરાત રાજ્યમાં કઈ તારીખે આવશે, અને આટલું જ નહીં, વરસાદ જે છે તે ચોમાસા પહેલા ગુજરાતમાં કયા કયા જિલ્લામાં આવશે તેને લઈને એક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। વાત કરીએ વિસ્તારથી સમજીએ તો વરસાદ અને ચોમાસાને લઈને છેલ્લા ઘણા બધા દિવસોથી લોકોને રાહ છે। ત્યારે દેશની અંદર 16 રાજ્યોમાં ચોમાસાની શરૂઆત અત્યારે હાલ થઈ ગઈ છે। એટલે કે ઓલમોસ્ટ હવે તમે એમ કહો કે 50% એટલે કે અડધા ભારતની અંદર ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે તો પણ ચાલે, કારણ કે 16 રાજ્યોની અંદર શરૂ થઈ ચૂક્યું છે। અને હવે ગુજરાતથી ચોમાસું કેટલું દૂર છે તો 250 કિલોમીટર। જી હા મિત્રો, 250 કિલોમીટર ચોમાસું ગુજરાતથી દૂર છે। આમ જો તો મિત્રો 250 કિલોમીટર કાપતા ચોમાસાને 2 દિવસ પણ નથી થતા, પરંતુ અત્યારે ચોમાસું નબળું પડ્યું છે, મહારાષ્ટ્રની અંદર આવીને જામ થઈ ચૂક્યું છે, જેથી કરીને આગળ વધવામાં થોડી દેર લાગી શકે। ગુજરાત આવવામાં મિત્રો જે છે તે 15 થી 20 તારીખની વચ્ચે જ ગુજરાતમાં ચોમાસું આવવાનું છે। જો કે 15 તારીખ 16 તારીખ આસપાસ આવી જાય તેવા સૌથી વધારે ચાન્સ છે, પરંતુ જો વધારે મોડું થશે તો 20 તારીખ પણ આવી શકે, 18, 19, 20 તારીખ પણ આવી શકે, પરંતુ મોટાભાગના ચાન્સ દેખાઈ રહ્યા છે। અને હવામાન વિભાગની માહિતી પણ છે કે 15 થી 16 તારીખની વચ્ચે આ ચોમાસું જે છે તે ગુજરાતમાં બેસી જવું જોઈએ। અને બીજા નંબરે ચોમાસા પહેલા જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। 11, 12 તારીખ અને 13 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ આ બધા વિસ્તારોની અંદર અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદો પડી શકે। અને 11 તારીખની અંદર મિત્રો તમને જણાવી દઈએ તો 10 તારીખની મોડી રાત્રે સુરત લાગુના વિસ્તારમાં સારા એવા ઝાપટા પણ પડ્યા છે। અને હજુ પણ 11 થી 15 તારીખની વચ્ચે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી આસપાસ પણ છૂટા છવાયા વરસાદો જોવા મળી શકે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો અમેરિકા હવે સંપૂર્ણ વિનાશ કરશે તેવી ચેતવણી ડોનાલ્ડ ટ્રમ્પે આપી દીધી છે। જ્યાં મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર એક મોટી ધમકી આપી દીધી છે ઈરાનને। અને આ યુદ્ધ મિત્રો ફરી એકવાર જાણે શરૂ થઈ ચૂક્યો હોય તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે ઈરાને અમેરિકાના કેટલાક વોરશિપ્સ ઉપર અને ખાસ કરીને મિત્રો કેટલાક યંત્રો ઉપર અને કેટલીક જગ્યાએ મિત્રો જે છે તે હુમલો કર્યો। ત્યાર પછી હવે અમેરિકાએ વળતો જવાબ આપ્યો છે, જ્યાં મિત્રો ઈરાન અને અમેરિકાનું યુદ્ધ હવે આ ફૂલ સ્કેલ ઉપર ફરીથી શરૂ થઈ ચૂક્યું છે। જો કે ડોનાલ્ડ ટ્રમ્પે એક ચેતવણી આપી દીધી છે કે જો હજુ આ યુદ્ધને અહીંયાથી ખેંચવામાં આવશે તો આગળ શું થશે તેને લઈને શું કહ્યું ટ્રમ્પે, જાણીએ તો અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમી એશિયામાં ચાલી રહેલી સૈન્ય સંઘર્ષ અને અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ચૂક્યું છે આ યુદ્ધ। અને હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના તેવર બદલતા જોવા મળી રહ્યા છે। જી હા મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પે શરૂઆતમાં ખૂબ જ સામાન્ય અને નાની ગણાવી હતી આ યુદ્ધની ઘટનાને, ત્યારે હવે આ યુદ્ધ મિત્રો એક અતિ આક્રમક મોડ રૂપ લઈ રહ્યું છે। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સીધી ચેતવણી આપી છે કે કોઈ પણ અમેરિકી સંપત્તિ અથવા અમેરિકાની સેનાને જો ઈરાન નિશાનો બનાવશે તો અમેરિકા હવે માત્ર વળતો પ્રહાર નહીં કરે, પરંતુ દુશ્મનનો સંપૂર્ણ નાશ કરી દેશે, એટલે કે આખે આખું ઈરાન ઉડાડી દેશે તેવી મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયા ધમકી આપી છે। જો કે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર આવી ધમકીઓ આપતા હોય છે, એટલા માટે એમની ધમકી જે છે તે કોઈ સિરિયસલી હવે તો લેતું પણ નથી, પરંતુ આપણે આશા રાખીએ કે આ યુદ્ધ વહેલી તકે પૂર્ણ થાય, કારણ કે ભારતને પણ આની કટોકટીની અસરો ચોક્કસ થઈ છે। ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘવારીઓ વધી રહી છે અને બીજા નંબર પર વ્યાપારો અને ઉદ્યોગ અટકી ચૂક્યા છે। તો આ યુદ્ધ જેટલું ઝડપથી પૂર્ણ થાય એટલું વિશ્વના તમામ દેશો માટે ફાયદાકારક રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદીએ તોડ્યો છેલ્લા 80 વર્ષનો રેકોર્ડ। જે હા મિત્રો જણાવી દઈએ તો મોદીજી જે છે તે મિત્રો અત્યારે ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી ચૂંટાઈને આવ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રાજકારણમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે। જે હા મિત્રો વાત કરીએ તો દેશના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સતત પ્રધાનમંત્રી બની રહ્યા હોવાનો મિત્રો રેકોર્ડ મોદીજીએ બનાવ્યો। આની પહેલા મિત્રો જે છે તે જવાહરલાલ નહેરુ જે છે તે મિત્રો તેમનો રેકોર્ડ હતો। જવાહરલાલ નહેરુ જે છે તે મિત્રો આની પહેલા જે છે તે 4399 દિવસ પૂરા કર્યા હતા પ્રધાનમંત્રી તરીકે, પરંતુ હવે જવાહરલાલ નહેરુને વધીને નરેન્દ્ર મોદીએ જે છે તે મિત્રો હવે સૌથી લાંબો જે છે તે પ્રધાનમંત્રી કાર્યકાળ બનાવી દીધો છે। 1947 થી 1964 સુધીના વચગાળાની અને ચૂંટાયેલી સરકારના કુલ 6130 દિવસના કાર્યકાળ સાથે સૌથી લાંબો કાર્યકાળ ધરાવવાનો રેકોર્ડ હતો જવાહરલાલ નહેરુનો। હજુ પણ પંડિત નહેરુના નામે છે, પરંતુ સતત ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હવે અગ્રેસર છે। 4300
399 દિવસ સુધી સતત કોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય ભારતમાં બન્યું નથી. તો ભારતે મિત્રો જે છે તે એક એવા વડાપ્રધાન અત્યારે જોયા છે કે જે સતત છેલ્લા 4300 દિવસથી લગાતાર ભારતના પ્રધાનમંત્રી છે. અને મિત્રો મોદી સરકારને જોઈએ તો 12-13 વર્ષ પૂરા થયા છે. તો મિત્રો મોદી સરકારના કાર્યકાળથી તમે કેટલા ટકા સહેમતિ ધરાવો છો, ખુશ છો કે નહીં, તે કોમેન્ટમાં ખાસ લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોની વીજળી કંપનીઓ અને સરકારો ઉપર સાથેના મિત્રો જે સંઘર્ષ છે તેના ઉપર સવાલો ઉભા કર્યા છે આમ આદમી પાર્ટી અને વિરોધ પક્ષ તરફથી. ત્યારે મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા બધા દિવસોથી ખેડૂતો, વીજળીની કંપનીઓ અને સરકારી પોલીસ કર્મચારીઓ સામે એક અત્યંત વધારે ઘર્ષણ અને સંઘર્ષો ચાલી રહ્યા છે. કારણ કે ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂતોને પૂછા ગાંચ્યા વગર ખેડૂતોના ખેતરમાં વીજળીના ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે વીજ કંપનીઓ દ્વારા. અને જો ખેડૂતો એમને રોકે છે તો ખેડૂતો સાથે અત્યાચારો કરવામાં આવે છે તેવો આક્ષેપ ખેડૂતોએ કર્યો છે. ત્યારે આને લઈને ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના મિત્રો ગુજરાતના પ્રમુખ છે, તેમણે મિત્રો માહિતી આપી અને જણાવ્યું કે વીજળીની જે કંપનીઓ છે તેમનાથી પ્રભાવિત ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. તેમના જણાવ્યા અનુસાર એટલે કે ઈસુદાન ગઢવીએ કહ્યું કે કંપનીઓએ મોટા પ્રમાણમાં નફો કમાઈ રહી છે, એટલે કે ખેડૂતોના ખેતરમાં વીજળીના થાંભલા નાખીને કંપનીઓ જે છે તે મોટો નફો કમાઈ રહી છે, પરંતુ ખેડૂતોની કે જેમની જમીન છે તેમને કોઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. તેથી મિત્રો ઈસુદાન ગઢવીએ માંગ કરી છે કે રાજ્ય સરકાર ખેડૂતો માટે રાજ્ય સ્તરની વિશેષ વળતર સમિતિ રચના કરે, એટલે કે ખેડૂતોના ખેતરમાં જ વીજળીના થાંભલા નાખવામાં આવે છે છતાં પણ એ ફાયદો કંપનીને મળે છે, ખેડૂતોને કોઈ મળતો નથી. તો આની જગ્યાએ નિયમોમાં ફેરફાર કરવામાં આવે, તેનું વળતર ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી છે. ન્યાયાધીશોનો પણ સમાવેશ કરવામાં આવે જેથી વળતર અને અન્ય પ્રશ્નોનો ન્યાયસંગત ઉકેલ આવી શકે. સાથે કંપનીઓ અને સરકાર ઉપર ઘણા બધા સવાલો પણ તેમણે કર્યા છે. જ્યાં મિત્રો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે કે કેટલીક કંપનીઓ કરોડો રૂપિયાનું ફંડ રાજકીય પક્ષોને એટલે કે સરકારને આપે છે અને આ સમગ્ર મામલો તપાસનો વિષય છે. તેમણે કહ્યું કે કંપનીઓ અને કેટલાક અધિકારીઓને ફાયદો થાય છે, પરંતુ ખેડૂત ભાઈઓનું શું? ખેડૂતોની પોતાની જમીન પણ બરબાદ થાય છે અને અંતે ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં રોકે છે આ બધું વસ્તુ થવાથી તો ખેડૂતોનું ગળા સુધી દબાવવામાં સુધી મિત્રો પોલીસ કર્મચારીઓએ બાકી નથી રાખ્યું તેવા વિડીયો પણ આપણી સામે આવ્યા છે. આ મામલે મિત્રો ખેડૂત ભાઈઓ તમારું શું કહેવું છે ખાસ એક વખત કોમેન્ટમાં લખજો. કારણ કે અત્યારે હાલ ખેડૂત પોલીસ કર્મચારીઓ વચ્ચે પણ અત્યારે લાંબા સમયથી સંઘર્ષો વધતા જોવા મળ્યા છે. ત્યારબાદ જોઈ લે તો પેટ્રોલ બાદ હવે સરકાર ડીઝલ પણ સસ્તું કરી શકે, નવો માસ્ટર પ્લાન બનાવ્યો છે સરકારે, તેના વિશે વાત કરીએ. મિત્રો અત્યારે હાલ યુદ્ધની પરિસ્થિતિને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ખૂબ વધારે વધી રહ્યા છે. છેલ્લા જોઈએ તો એક મહિનામાં 4 વખતથી વધારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. ત્યારે સરકારે આ ભાવને કંટ્રોલમાં લાવવા માટે એક નવી નીતિ અપનાવી છે. ત્યારે વાત કરીએ તો ભારત સરકાર જનતાને સસ્તું આપી શકે પેટ્રોલ ડીઝલ, તેના માટે તૈયારીઓ ચાલી રહી છે. નીતિન ગડકરી કે જે મિત્રો રોડ રસ્તાના ટ્રાન્સપોર્ટ મંત્રાલય સંભાળે છે, તો નીતિન ગડકરીએ કહ્યું છે કે હવે ભારતમાં સસ્તા પેટ્રોલની જેમ સસ્તા ડીઝલનું ઉત્પાદન પણ હવે થશે, જેથી લોકોને ડીઝલ સસ્તું મળી શકે. પેટ્રોલ પહેલેથી સસ્તું છે. ત્યારે વધુમાં તેમનું કહેવું છે કે પેટ્રોલ બનાવવા માટે જે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને પેટ્રોલનો ભાવ કંટ્રોલમાં રહેશે, તેમજ હવે ડીઝલ બનાવવા માટે પણ સરકાર આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરશે અને જે આઇસોબ્યુટેનોલ છે તેનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કરીને ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલનું મિશ્રણ કરવામાં આવશે, જેથી ભાવમાં ઘટાડો આવી શકે. એટલે કે સરકાર અહીંયા ભાવમાં ઘટાડો લાવવા માટે પેટ્રોલ ડીઝલ સાથે જે છે મિત્રો કેટલાક ફેરફારો કરી શકે. કારણ કે અત્યાર સુધી પેટ્રોલનો ભાવ કંટ્રોલમાં રાખવા માટે સરકાર પેટ્રોલમાં ઇથેનોલ ભેળવે છે, તેવી જ રીતના પેટ્રોલની સાથે હવે ડીઝલના ભાવ પણ કે જે ખૂબ વધી રહ્યા છે, તો નાગરિકો માટે ભાવને કંટ્રોલમાં લાવી શકાય, સસ્તું કરી શકાય, એટલા માટે ડીઝલમાં પણ હવે આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ઇતિહાસમાં પહેલીવાર પરમાણુ હથિયાર વડે જે છે મિત્રો સશક્તિકરણ કરવામાં આવ્યું છે. ત્યારે મિત્રો ભારતમાં પરમાણુ શસ્ત્ર જે છે તે ઘણા વર્ષોથી છે. ત્યારે પહેલીવાર મિત્રો ઇતિહાસમાં એવું બન્યું છે કે ભારતે આ પરમાણુ હથિયારોને લઈને આ એક મોટું પગલું ભર્યું છે. જ્યાં મિત્રો અત્યારે તમે જાણો છો કે વિશ્વભરની અંદર જે યુદ્ધો થઈ રહ્યા છે, આને કારણે ભારતમાં આવી કોઈ પરિસ્થિતિ ભવિષ્યમાં બને તો એટલા માટે અગાઉ ભારત તૈયારીઓ કરી રહ્યું છે. તેની વચ્ચે ભારતમાં મિત્રો જોઈએ તો 3 બાજુ મિત્રો દુશ્મન દેશો આવેલા છે. એક બાજુ પાકિસ્તાન છે, બીજી બાજુ બાંગ્લાદેશ અને ત્રીજી બાજુ ચાઇના જેવા 3 મિત્રો દુશ્મન દેશો આવેલા છે ભારતની આસપાસ. ત્યારે કોઈ પણ પરિસ્થિતિ ગમે ત્યારે સર્જાય માટે ભારત અત્યારથી અગાઉ તૈયારીમાં છે. છેલ્લા ઘણા બધા સમયથી મિત્રો અન્ય શસ્ત્રો ખરીદવાની ડીલ પણ ચાલી રહી છે. તેની વચ્ચે હવે પરમાણુ સશક્તિકરણ પણ વધારે મજબૂત બની રહ્યું છે. ત્યારે ભારતની રક્ષા શક્તિ વધુ મજબૂત બની રહી છે અને તેને લઈને મિત્રો ભારતે ઇતિહાસમાં પહેલીવાર 12 જેટલા રેડી ટુ ફાયર પરમાણુ હથિયારો તૈનાત કર્યા છે. એટલે કે અત્યાર સુધી જે પરમાણુ હથિયારો ભારત પાસે હતા એ મિત્રો
રેડી ટુ યુઝ માટે નહોતા રાખવામાં આવ્યા, એટલે કે જેટલા પણ પરમાણુ હથિયારો હતા એને બંધ કરીને રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ખોલીને તરત યુઝ કરવા માટે, એટલે કે તરત વાપરી શકાય એવી કન્ડિશનમાં 12 જેટલા પરમાણુ હથિયારોને અહીંયા તૈયાર કરી દીધા છે. આ માહિતી મિત્રો સ્વીડનની પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી બહાર પાડવામાં આવી છે, સિપ્રી તરફથી તેની માહિતી સામે આવી છે. ત્યાર પછી ભારતની નીતિ મિત્રો પરમાણુ હથિયારોને લઈને ખુલ્લી છે કે ભારત પહેલા પરમાણુ ઉપયોગ નહીં કરે, પરંતુ જો કોઈ દેશ ભારત ઉપર પરમાણુ હથિયાર ઉપયોગ કરશે તો ભારત મિત્રો સામેથી વળતો પ્રહાર કરવા માટે હવે તૈયારી દેખાડી રહ્યું છે. અને મિત્રો આને લઈને જે માહિતી આવી છે તેનાથી ભારતના દુશ્મન દેશોના અત્યારે મિત્રો જે છે તે આંખો ફાટી રહેતી જોવા મળી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોનું વિરોધ પ્રદર્શન, ટ્રેક્ટર રેલીઓને લઈને સૌથી મોટા સમાચાર તેની વચ્ચે. મિત્રો આ સમાચારમાં આગળ મેં તમને જણાવ્યું તેવી રીતના કે જે રીતના અત્યારે ખેડૂતો સાથે વીજળીની કંપનીઓ સાથેનો મિત્રો જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેને લઈને હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા. આજરોજ મિત્રો વાત કરીએ તો દ્વારકા જિલ્લાના જેતપર દ્વારકાની આસપાસ મિત્રો જે છે તે જેતપર ગામમાં ગઈકાલે ખેડૂતો અને પોલીસ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અને જી હા મિત્રો, ખાનગી કંપની દ્વારા ચાલી રહેલા બાંધકામના કામનો વિરોધ કરી રહેલા સ્થાનિક ખેડૂતો અને પોલીસ આમને સામને આવી જતા વાતાવરણ ગરમાયું હતું. ત્યારે ખેડૂતો જે છે તેમ મિત્રો હવે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા, કારણ કે આજે હવે ખેડૂતોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. જેતપરના ખેડૂતો જે છે તેમણે ટ્રેક્ટર રેલી કાઢીને મોરબી કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા. ત્યારે મિત્રો આ રેલીમાં મોટા પાયે ખેડૂતો જોડાયા હતા ટ્રેક્ટરો લઈને. ટ્રેક્ટર રેલી મિત્રો મોરબી પહોંચતાની સાથે જ તેની ઢોલ સાથે આવકાર કરવામાં આવ્યો. અને આટલું જ નહીં, મોરબીમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા હતા અને તેમની સાથે કલેક્ટર કચેરીઓ પણ પહોંચ્યા હતા. તો ખેડૂતો મિત્રો હવે ટ્રેક્ટર રેલીઓ પણ શરૂ કરી દીધી છે. અને આની પહેલા પણ જાહેરાત કરવામાં આવી હતી કે જો સરકાર કોઈ જવાબ નહીં આપે 15 તારીખ સુધીમાં ખેડૂતો જે છે તે ટ્રેક્ટરો લઈને ગાંધીનગર કૂચ પણ કરી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ભારત હવે દરિયાની અંદર ગેસ લાઇન સિસ્ટમ જે છે તે ડેવલપ કરશે. જી હા મિત્રો, અત્યારે મિત્રો જે ઈરાન અને અમેરિકાની વચ્ચે યુદ્ધ ચાલ્યું તેને કારણે ભારતને બહારથી એલપીજી ગેસ લાવવામાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. અને ભવિષ્યમાં આવું જો કોઈ બીજી વખત યુદ્ધ બને છે તો તેની અંદર ભારતને કોઈ પ્રોબ્લેમ ના આવે, કોઈ સમસ્યા ના આવે, એટલા માટે ભારત જે છે તે હવે એક નવી પદ્ધતિ વિકસાવવા જઈ રહ્યું છે. ત્યારે દરિયાની અંદર 2000 કિલોમીટર લાંબી ગેસ લાઇન નાખવામાં આવી શકે અને આના માટે 40,000 કરોડ રૂપિયાનો ખર્ચો જે છે મિત્રો થઈ શકે તેવો પણ અહેવાલ સામે આવ્યો છે. ત્યારે મિત્રો તમને ખબર હશે કે ભારતમાં કોઈ એલપીજી ગેસ કે ઓઇલનું મિત્રો જે છે તે રિઝર્વ સ્ટોરેજ નથી, એટલે કે મિત્રો ભારતમાંથી મિત્રો આ વસ્તુઓ નથી મળી આવતી. ભારત બહારથી આયાત કરે છે, જેમ કે ઓમાન, દુબઈ, આ બધા દેશોમાંથી ભારત એલપીજી ગેસ લાવે છે. ત્યારે અત્યારે જે યુદ્ધ ચાલ્યું તેને કારણે ભારતે બહારથી એલપીજી લાવવામાં ઘણી બધી પ્રોબ્લેમ અને સમસ્યા આવી, તેને કારણે ભાવ વધારા પણ જોવા મળ્યા અને ઘણા બધા શહેરોની અંદર એલપીજી મળતા પણ ઓછા થયા હતા. ત્યારે ભવિષ્યમાં હવે બીજી વાર કોઈ યુદ્ધ થાય અને ભારતને આ પ્રોબ્લેમ ના આવે એટલા માટે ભારત સરકારે એક નિર્ણય લીધો છે. અને ખાસ મિત્રો એક એવી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે અને એ પાઇપલાઇન ક્યાંથી ક્યાં જશે તો મિત્રો ઓમાન, એટલે કે જ્યાંથી અત્યારે ભારત એલપીજી ગેસ લાવે છે, ઓમાન અને દુબઈ, તો આ જે ગેસ લાઇન છે મિત્રો તે ઓમાનથી શરૂ કરીને છે ગુજરાત સુધી ટચ કરાવવામાં આવશે. એટલે કે ગુજરાતના દરિયાકાંઠાથી ઓમાન સુધી 2000 કિલોમીટર લાંબી આ પાઇપલાઇન અરબ સાગરના દરિયાની અંદર ઊંડા સમુદ્રમાં નાખવામાં આવશે. અને આ જે ગેસ લાઇન છે તેના માધ્યમથી જ ગેસ જે છે તે મિત્રો પસાર કરવામાં આવશે. અને જે જહાજોમાં ભરીને એલપીજી ગેસ લાવવામાં આવે છે તેની જગ્યાએ હવે પાઇપલાઇન બનાવવાનો પ્રોજેક્ટ જે છે તેમની વાત સામે આવી. ત્યારબાદ મહત્વના સમાચાર, ખેડૂતોને મળનારો 2000 રૂપિયાનો આવનારો 23મો હપ્તો કઈ તારીખે ખાતામાં આવી શકે તે લઈને એક સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે. ત્યારે ખેડૂતો આવનારા 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને જણાવી દઈએ કે છેલ્લો હપ્તો જે આવ્યો હતો તેને 3 મહિના પૂરા થયા છે. 13 માર્ચ 2026ના રોજ છેલ્લો 2000 રૂપિયાનો 22મો હપ્તો ખાતામાં આવ્યો હતો. ત્યારે હવે 3 મહિના પૂરા થયા છે, એટલે કે હવે આજથી લઈને આવનારા 1 મહિનાની અંદર આવનારો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે. એટલે કે દર હપ્તાની વચ્ચે 4 મહિનાના ગેપ હોય છે અને છેલ્લો હપ્તો આવ્યો અને 3 મહિના થઈ ચૂક્યા છે. એટલે મોટા ભાગના ચાન્સ બને છે કે હવે જે આવનારો 23મો હપ્તો છે આ જૂન મહિનો, એટલે કે આ ચાલુ મહિનો છે એના અંતમાં અથવા આવનારા જુલાઈ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં આવી શકે. જોકે સરકારે હજુ આને લઈને કોઈ ઓફિશિયલી ડેટ અનાઉન્સમેન્ટ કરી નથી. અમારા અનુભવને આધારે અમે તમને મિત્રો આ તારીખ જણાવી રહ્યા છીએ કે આ મહિનાના અંતમાં અથવા આવનારા મહિનાની શરૂઆતમાં તમને આવનારો 23મો હપ્તો જોવા મળી શકે.
ત્યાર પછી જોઈ લઈએ તો વૈશ્વિક લેવલ ઉપર યુદ્ધની પરિસ્થિતિને કારણે સોના અને ચાંદીની માર્કેટમાં મોટી ઉથલપાથલ જોવા મળી, તેને લઈને વાત કરીએ તો IBJ એના અહેવાલ અનુસાર વેબસાઇટ મુજબ જોઈએ તો 10 કિલોગ્રામ 24 કેરેટ સોનાનો જે ભાવ છે તેમાં મોટો કડાકો બોલ્યો. એટલું જ નહીં, ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલ્યો. ત્યારે વાત કરીએ તો માર્કેટ આજે બજાર જ્યારે ખુલ્યું ત્યારે ભાવ 1,48,030 રૂપિયા સુધી પહોંચ્યો. સોનાનો ભાવની વાત કરી રહ્યો છો મિત્રો, જે મિત્રો કાલ સુધીમાં 1,52,000 હતો, એટલે કે સોનાની અંદર 4,000 રૂપિયા તૂટ્યા અને આજે સોનાનો ભાવ 1,48,000 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ સામે આવ્યો. ચાંદીની વાત કરીએ તો ચાંદીની અંદર પણ સારું એવું માર્કેટ તૂટ્યું છે. તમને જણાવી દઈએ તો ચાંદીનું આજે પ્રતિ કિલોગ્રામ ભાવ જે છે તે 2,36,000 રૂપિયા આસપાસ જોવા મળ્યો છે. ગઈકાલે 2,45,000 હતો, એટલે ચાંદીમાં પણ 9,000 રૂપિયાનો કડાકો આજે બોલ્યો. ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો ટેકાના ભાવે ખરીદીમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. વાત કરીએ તો ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોની પાસેથી જે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતો પાસેથી હવે વધારે પાક ખરીદવામાં આવશે. જ્યાં મિત્રો ખેડૂતોને લઈને વાત કરીએ તો બાજરી, મકાઈ, જુવાર આ બધી વસ્તુઓ મિત્રો સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદે છે અને પહેલા પણ ખરીદતી આવતી હતી, પરંતુ હવે તેની અંદર મોટો વધારો કરશે. ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતો જે પાક છે તે વધારે કરી છે. નવી કઈ લિમિટ સામે તેના વિશે વાત કરીએ તો હવે ખેડૂત દીઠ સરકાર 3500 કિલો એટલે કે 175 મણ બાજરીની ખરીદી કરશે ટેકાના ભાવે. આની સાથે મકાઈની વાત કરીએ તો 2500 કિલો એટલે કે 125 મણ મકાઈ સરકાર ખેડૂતો પાસેથી ખરીદશે. તેની સાથે વાત કરીએ મિત્રો જુવારની તો જુવાર 1700 કિલો એટલે કે 85 મણ સુધી જે છે તે સરકાર હવે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદશે. ખેડૂતોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો.